હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ। તો આજે હું તમને હે ને મારા દાદીમા સાથે મલાવીશ ને એ છે ને એના જમાનાની વાત કહેશે કે એમના સાસુ ને એમના વહુને શું શું શીખાડ્યું છે। તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। બોલો। અમારી સાસુ ખીચડી રોટલા। તમારા જમાનામાં એવું ખાવાનું હતું ને બા? શું શીખાડ્યું? હા, તમારા સાસુએ શીખાડ્યું કે તમે શીખીને આવ્યા? મારી સાસુએ રોટલા શીખાડ્યા, ખીચડી કરતા, સંભારો શાક કરતા શીખાડ્યું બધું। અમે ખીચડી અમારી સાસુએ જો રોટલા કરતા શીખાડ્યું, શાક કરતા। તમે તમારા વહુને શું શીખાડ્યું? મારી વહુને બધી કેટલા હતા ઈ પૈણીને આવ્યા? તમારા વહુ કેટલા નાનકડા હતા? અમારી મોટી વહુ? હા, અમારી વહુને તો શીખાડ્યું મેં બધું। નાનકડા રોટલા ઘડે, શાક કરે, બધું ખીચડી કરે, બધું એને આવડતું હતું? કાંઈ આવડતું નહોતું, મેં બધું નાનકડી હતી મેં શીખાડ્યું બધું કરી લે? હા, આથણું બધું કરી લે? હા, મારી બહુ જો નાનકડી હતી બધું મેં શીખાડ્યું। તે પછી બધું હોશિયાર થઈ ગઈ। હા, રોટલા શાક ને ખીચડી ને બધું કરે, આથણા મસાલા બધું શીખી ગઈ। હવે બહુ કરતા શીખી ગઈ। મેં બધું નાનકડી હતી ને શીખાડી દીધું। હાલો, રેડી? તમે શું કહેવા માંગશો? તમારા સાસુ કહેતા? અમારા સાસુ આથણા શીખાવ્યા। હાલો બોલો, શું કહેવા માંગશો? તમારા સાસુ તમને શું શું શીખાવ્યું? અમારા રોટલા ઘડતા શીખાવ્યું, રસોઈ બધી શીખાવી। આમ રસોઈ કરતા શીખાવી। તમને આવડી ગઈ? આવડી ગયા। હે, હવે કોણ બનાવે? તમે બનાવો? તમારા સાસુ? હવે સાસુ આરામ, રિટાયર? કેટલા વર્ષના થયા તમારા સાસુ? હજી 80-90 વર્ષના થયા। હા, તો તમારા ઘરે રહીએ કે મારા દેરને કરે છે? તો અહીંયા શું કરવા આવ્યા? રોકાવા આવ્યા। ગમે છે બાઈ? બહુ ગમે? તમારા દેરાણી જેઠાણી કેટલા છો તમે? દેરાણી નથી? છેટા? કેટલા? બહુ છેટા? માં તારે? મારે દેરાણી ખંભાળી રહેશે। એક દેર ભેગા છે ને એક દેરાણી વહી ગઈ માવતરે। તો તમારા સાસુ કેવા હારા છે? આ જમાનામાં શું કેવા માંગશો? કવિ સાસુ બધાને મળે? હે હે, તો સેવા કરવી જોઈએ ને પછી। તો હવે કઈઠા તો થયા છે? બા કરે જ તમારી સેવા? વહુ આ વહુ તમારી સેવા કરે જ? બહુ બધું? મારી વહુ તો બહુ કરે છે। મારી ઓલી વહુ કરતા આ વહુ વધી ગઈ। ઓલી પછી બહુ વિડિયો જોયો તમારી, ધોકો લઈને આવે ને? હે, આજે ભલે ને આવે। હા, છે ઈ જ કે કાબા ભલે ને આજે દોસ્ત ને ચાલે। આ ભલે ને આવે ધોકા લઈને। હે, સાચું જ છે કાબા? સાચું જ કયો છો ને? ભલે ને કાંઈ નમરે। આ તો નાનકડી આવી હતી બિચાર, મારા હાથમાંથી મોટી કરી છે। પછી એ તો મારી સંભાળ રાખે ને। એ ઓલી તો હજી હાઈલી આવે, તૈયાર છે। એ તો નાનકડી તો હોશિયાર છે। તો તમે શું કહેશો? આ જમાનો સારો કે તમારો જમાનો સારો હતો? આ જમાનામાં બહુ નાવા ધોવાના। તમારા જમાનામાં? અમારા જમાનામાં સાબુ નહોતા, છોડા દરિયામાંથી લઈ આવતા। માટી ને ખારા માટીથી નાતા? માટી લઈને માથા ધોઈ, લુગડામાં એનાથી ધોઈ માટીથી। સાબુ કાંઈ નહોતું અમારા જમાનામાં। દીવાઈ નહોતા, લાઈટે નહોતી, હાથાથી છોકરા ધોવડાવતા અમે। હા, એવો તમારો જમાનામાં બહુ ખરાબ હતો। હવેનો સારો છે ને? હવેનો જમાનામાં તો બહુ અતિશય આનંદ આવે। એવું? હવેના જમાનામાં તો બહુ સારું છે। તમને ગમે ને? હે, તમને અહીંયા ગમે કે ખંભાળિયા ગમે? મને તો અહીંયા ગમે। આ નાનકડી બેરી રહી છે એટલે એમાં વધુ પ્રેમ આવે છે। વધુ પ્રેમ આવે છે? મેં તો બોલીને કહું તો બોલી ખીજાય। વંશાબેન, તમે શું કહેશો? તમારા સાસુ વિના તમને નહીં ગમે તો? થોડાક ગમશે એવું? પાછા વયા જશે? કઈ જશે? કાલ પરમથી જશે। હે બા, કાલ પરમથી જાશો ને તમે પાછા? હા, રવિવારે જવું છે। હે, કેમ રોકાઈ જાવ જઈને? રવિવારે કેટલા દિવસ થયા? કેટલા દી થયા અહીંયા રોકાણા? ઘણા દી થયા, 20 દી થયા। હે,
મને બહુ રોકાઈ જાવ મજા આવી. હજી રોકાઈ જાવ મહિનો આખો. મને બહુ મજા. ના હવે ના રોકાવું. હવે તારી માને કઈ નથી. તમે શું કહો તમારા સાસુ રોકવા? હા હું તો કહું છું. એને તો ના જ નથી. એની ના નથી? ના એની ના નથી. તો કોઈની ના છે? મારે જાવું. મારા દીકરાને રોટલા દે છે પછી કઈ બબે જણા ગને. હેલો ગાઈસ, તો જોયું આજે તમને સાસુ વહુનો ડેકારો કહેવાય ને ઓલું કહેવાય શું કે એની સાસુ એને શું શીખવાડ્યું, એની વહુ એને શું જૂના જમાનાની વાત કરી છે. અને આપણી ટીની છે ને અત્યારે રમે છે. તો ચાલો ગાઈસ તમને પણ બતાવું. ટીની 2 વાર હે ને ડેલામાંથી બારે વહી ગઈ બોલો ને. આજે અમે અહીં નવરા સાવ. અને ટીની અમને હે ને બહુ કવરાવે મારી મમ્મીને ને કવરાવે ને મમ્મી હેમાં ટીની કવરાવે તો બહુ કવરાવે ગાઈસ. જો પૂરી જો હાલ મારી પૂરી છે ને હમણાં ગાઈસ વાયડી બહુ થઈ ગઈ છો. પૂછો મમ્મીને કેટલી વાર બારે વહી ગઈ શેરીમાં. હે પૂરી કેટલી વાર શેરીમાં વહી ગઈ તું? બા તમને આ ગમે છે? હે મને બહુ બાને બહુ ગમે નહીં બા? બાને ગમે છે. પૂરી મને બહુ ગમે. વારે વારે લાગે મને. કપાડીએ લઈ જાવી. ખંભાળિયામાં કોઈને દૂધ પાવું જોઈએ. હું ક્યાં લેવા આને પાય કાંઈ મારું ગમે તો દીક કામે બહુ ને કહેવાય નહીં. ગાઈસ તો અમારી પૂરી છે ને બહુ વાયડી થઈ ગઈ છે હમણાં 2-3 દિવસ થયા. એકલી વહી જાય છે બારે અને મમ્મીને મને બહુ હેરાન કરે. જો પૂરી કેમ તોફાન કરસ? હે કેમ તોફાન કરસ કે તો કેમ તોફાન કર? એવું નથી કરું. પૂરી મમ્મી પૂરી કેવી થઈ ગઈ? બહુ શેતાન થઈ ગઈ ગાઈસ, તોફાની મારી પૂરી. મારી ટીની જો અવળો જીપડો કાઢે છે. આટલો મોટો સીપડો હે મારી પૂરી. જો ગાઈસ પૂરી હમણાં ઠેક મારશે. જોજો એ હા હવે જાશે મમ્મી પાસે. મમ્મી હેરાન કરવા મમ્મી જાય છે બારે એટલે એના પાછળ જાશે. જોજો મને હેરાન ના કરતી હો ટીની. તો ગાઈસ આજનો કંઈક બ્લોગ આવો આવશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મને જોતો નક આઈ પગ ભરાવે એને. તો ગાઈસ આજનો વિડીયો કંઈક આવો આવશે. અમે બાન બધા અહીંયા બેઠા છીએ બારે. આજે વાગી ગયા 5:30. મારી મમ્મી ક્યાંક જવાની તૈયારી કરે છે. હવે ટીની હમણાં જાશે ને એના વાહે તો તમને વિડીયોમાં બતાવું ગાઈસ. તો ટીની પૈસા લેતા આવજો. पैसा तो जो ही तो गाइस चलो टीनी अभी देखना मम्मी के पीछे पीछे जाएगी. मैं आपको बताऊंगी. जो इन खबर हसे तो जा है नकर मम्मी एकला जा आई मम्मी एक तो आई. मम्मी थी मोर થઈ ગઈ છે બે જાશે મમ્મી થી મોર. ઓલી તો મોર થઈ જ છે. જો કેમ જાય છે. જાસ ને મમ્મી જાય છે ને જો હમણાં જોજો કેમ જાય છે. જોજો જવા દે તો ઉભી રહું છું. જોજો હા જો મમ્મી જો તારાથી મોર મમ્મી એ ભલે માર લઈ હાલ ટીની એ હાલ શેરીમાં ના જવાય. એ હાલ તું હાલ અંદર હાલ ડેલો બંધ કરું છું. વટા આમ ઘરમાં વટા હાલે પૂરી. જો કેમ જાઓ મમ્મી ભી ગળ એની મમ્મી બારે છે ને અહીંયા હટ નીકળ પૂરી હાઈ લિયા હાલ તપી હાલ અંદર આવ. જો કેવા બટકા પડ્યા. ક્યાંય જવાનું નથી તારે. જો કેમ બેઠી છે વાટે બેઠી છે. કોઈ ડેલો ખોલે ને તો હું વહી જા. હે એ ભૂરીને જાઉં છે. ભૂરીને જાઉં ટાટા. કોઈ નહીં લઈ જા ભૂરી. હાલે ભૂરી હાલે